ભાભર તાલુકાના ખારી પાલડીથી નોખા ગામને જોડતા રસ્તાની ધીમી કામગીરીથી ગ્રામજનોને હાલાકી। રાજ્ય સરકાર દ્વારા એક ગામથી બીજા ગામને જોડવા માટે પાકા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં કેટલાક સરકાર બાબુઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી આવા કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં આવા અનેક રસ્તાઓ વાહન ચાલકો સહિત લોકોની સુવિધા માટે બની રહ્યા છે, જેમાં ભાભર તાલુકાના ખારી પાલડી ગામેથી નોખા ગામે જોડતો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના તળે 1 કરોડથી વધારે રકમના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેનું કામ ગ્રામજનોએ જણાવ્યા મુજબ 1 વર્ષથી ચાલુ કરવામાં આવ્યું છે, જેમાં રસ્તાનું લેવલ માપ, મેન્ટલ, કપચી, નાળાના કામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને ટેન્ડર મુજબ કામ ન કરી કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરી કામ પણ ગોકુળ ગતિએ ચાલતું હોવાથી આ વિસ્તારના ગ્રામજનો, ખેડૂતો અને વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। જવાબદાર તંત્ર દ્વારા આ કામમાં વપરાતા મટીરીયલ તેમજ ક્વોલિટીની તપાસ કરી સત્વરે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। આ રસ્તાની કામગીરી બાબતે જાણકારી મેળવવા માર્ગ મકાન પંચાયત વિભાગના જવાબદાર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર MV ચૌધરી કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડનો ફોન પર સંપર્ક કરતા તેમને ફોન ઉપાડ્યો ન હતો। અહેવાલ SK ચૌહાણ, દત્ત, ન્યૂઝ લાઈવ 24 બનાસકાંઠા, ભાભર। શું કહેશો આ રોડ વિશે? કેવો બને છે રોડ વિશે? એમ કહેવા માગું છું કે આ 1.5 વર્ષથી કપચી પાથી દોડી મેલી છે, બરાબર। વત્તા બીજા નંબરમાં હજુ રોડ બન્યો નહીં। અમારે ક્ષેત્રે જાઓ, બીજે જાઓ, ગમે જાવું હોય ને તો અમે ચમચમ હેડતા જાઉં। મારા ઢોરાને સાર લેવા જવાનું હોય છે, બરાબર। મારે સાર લેવા જવાનું હોય છે તો હું ઉપાડીને સાર લાવીને લાવું છું, અને સાધન હોય તો સાધન તો હેડે એવું છે જ નહીં, ઊંચાથી આવું। કેટલા સમયથી આવી હાલતમાં પડે? 1.5 વર્ષથી। રોડનું કામ કેવું ચાલે છે? રોડનું કામ કશું ચાલતું નથી, પડ્યું છે બધું રમણ ભમણ। ક્યાંથી ક્યાં જાય આ રોડ? આ નોખા અને આમ ક્યાં જાય? આ ખારી પાલડી। શું નામ તમારું? બળવંતભાઈ મશાભાઈ મકવાણા। હું ખારી પાલડી મકવાણા આનંદાભાઈ ચહેરાભાઈ મારું નામ। જે આપણે ખારી પાલડીથી નોખા રોડ બનાવેલ છે, એટલે રોડ બન્યો નથી, ગુણવત્તા ખોટો માલ લાસી અને હજુ લગભગ 12 મહિનાથી એમનો માલ પડ્યો રહ્યો છે, અને કોઈ અમારે દૂધવાળા માણસ હેડે, કોઈ તો અહીંયા બાઇકમાં કોઈ હાડી એકતા નથી, અવારનવાર અહીંયા દૂધ ભરાવા આવી એકતા નથી, એવી તકલીફ પડે છે। અમુક 2 જણાને વારંવાર લાગેલ છે અહીંયાથી, કોઈ હારા ભલું હોય તો એ અહીંયા કોઈ હાડી એકતો નથી, બહુ હાલકી પડે છે અને બહુ નુકસાન થાય છે એવો રસ્તો છે અત્યારે। અને આ રસ્તા માટે જલ્દી રસ્તો બને અને સારું થાય એમાં અમે રાજી છે, બરાબર। અને આ બહુ તકલીફ છે, 12 મહિનાથી એમને પડ્યું છે કપસીવાળું, કેટલાય માણસ પડી જાય, આ બાઇકવાળા, કોઈ ગાડીઓવાળા કોઈ હાડી એકતો નથી, અને લગભગ અમારા 100 થી 200 જણા એટલામાં રહે છે, નોખાથી ને અમારા ખારી પાલડીથી, એટલાને બધાને બહુ નુકસાન થાય અને બહુ ભારી હાડવાની તકલીફ છે। રસ્તાનું કામ કેવું રહ્યું છે? જે મેન્ટલ છે બધું એ હા મને તો નિષ્ફળ લાગે છે। હા, રસ્તો જે ઓલી કપસી છે ને પેઠી નથી, તો હાળી કપસી છે એ બધું પેઠી નથી, એનાથી જ બાઇક પડી જાય છે। હા, એટલે કામ હલકું થયું? હા, એ હલકું જ છે। જે